તાપી જિલ્લાના વ્યારામાં સાધારણ સુવિધાઓ વચ્ચે ઉછરેલી ધ્રુવી પંચાલ આજે ગુજરાતની ગોલ્ડન ગર્લ તરીકે ઉભરી છે. ગુજરાત સરકારની રમતગમત યોજનાઓના સહારે તૈયાર થયેલી શૂટર ધ્રુવી પંચાલે ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ધ્રુવીના દરેક નિશાન પાછળ વર્ષોની આકરી મહેનત અને સંઘર્ષ છુપાયેલો છે. રાઇફલ શૂટિંગમાં સિલેક્શન જ્યારે હું 7th 8th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે DLSS સ્કીમના થ્રુ થયું હતું, જેમાં મેં પ્રૂવન ટેલેન્ટની ટેસ્ટ, તો પછી સ્ટેટમાં કન્ઝિક્યુટિવ 3 યર્સ મેડલ રહ્યા અને પછી નેશનલ સ્કૂલ ગેમ્સમાં પણ નેશનલમાં બ્રોન્ઝ હતો ને ફર્સ્ટ યરમાં જ AIUમાં ગોલ્ડ આવ્યો, એટલે પછી ખેલો ઇન્ડિયામાં સિલેક્શન થયું હતું. ધ્રુવીની સફળતાની શરૂઆત 7મા ધોરણમાં પ્રૂવન ટેલેન્ટ ટેસ્ટ પાસ કરવાથી થઈ હતી. ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. રાજ્ય સ્તરે સતત 3 વર્ષ મેડલ જીત્યા બાદ નેશનલ સ્કૂલ્સ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ તેમજ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. ધ્રુવી પંચાલે સાબિત કર્યું છે કે જો મક્કમ ઈરાદો અને સરકારનું પીઠબળ હોય તો આબને પણ આંબી શકાય છે. ત્યારે દીકરીની આ ઉડાન પાછળ તેના પરિવારનો પણ મજબૂત સાથ રહ્યો છે. અને ત્યાં એને બહુ સરસ પરફોર્મન્સ આપ્યું અને ગોલ્ડ મેડલ જીતીને આવી. અમે બહુ જ ખુશ હતા. એના પપ્પા, હું, અમારી ઓફિસના બધા મેમ્બર્સ બી એટલા ખુશ હતા, અમારા ઘરના લોકો બી બહુ જ ખુશ હતા. કારણ કે ખેલો ઇન્ડિયા એટલે આપણી ઇન્ડિયાની સૌથી મોટી મેચ કહેવાય ને. એટલે અમે એવું ઈચ્છે છે કે આગળ વધે અને આપણા દેશનું નામ રોશન કરે આખી દુનિયામાં. ધ્રુવીના હાથમાં રહેલી રાઇફલથી તે માત્ર મેડલ જ નથી જીતતી, પણ અનેક આદિવાસી અને ગ્રામીણ કન્યાઓ માટે પ્રેરણાનું ઝરણું બની છે. ધ્રુવીનું હવે એક જ લક્ષ્ય છે, ઓલિમ્પિકના મંચ પર તિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધારવું. ધ્રુવ દીદી હંમેશાથી એક સારા પ્લેયર રહ્યા છે, તો એમને જોઈને જે પ્રેરણા મળે છે તે એમ થાય છે કે હા, અમે પણ કરી શકીએ છીએ. અને અમને બહુ જ સારું લાગ્યું કે એ આટલા નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે.